આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર કબજો જમાવ્યો છે। કુલ 24 બેઠકોમાંથી કોંગ્રેસે 15 બેઠકો પર ભવ્ય જીત મેળવી રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે, જ્યારે ભાજપને 8 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો અને એક અપક્ષ મહિલા ઉમેદવાર પણ વિજયી બન્યા છે। પરિણામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકરોએ આતિશબાજી કરી, મીઠાઈ વહેંચી અને જીતની ઉજવણી કરી હતી। આ જીત કોંગ્રેસ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આમોદ નગરપાલિકા હવે કોંગ્રેસના નિયંત્રણ હેઠળ આવતા શહેરના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને જનહિતના કાર્યોને લઈને લોકોમાં નવી અપેક્ષાઓ જન્મી છે। આગામી સમયમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અસરકારક કામગીરી કરવામાં આવશે તેવી આશા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચૂંટણી પરિણામ બાદ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાદ માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હતો અને વાતાવરણ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યું હતું। ખાસ કરીને મુદ્દા તો એમાં એવા છે કે આમોદ નગરપાલિકાની અંદર 5 વર્ષની અંદર જે ભ્રષ્ટાચાર કરેલો સમગ્ર પ્રજાને ખબર છે। સ્મશાન જેવી બાબતમાં બી ભયંકર ભ્રષ્ટાચાર કરવામાં આવેલો અને ખાસ કરીને આપણે જે નગરપાલિકાનું પરિણામ આવેલું છે અને 16 સીટ સાથે કોંગ્રેસ બેસેલી છે, આ લોકશાહીને જે જીવંત રાખવામાં આવેલી છે તે આમોદના પ્રજાજનોને આભારી છે અને અમે આમોદના તમામ પ્રજાજનોને એક ખાતરી આપીએ છીએ કે જે ગઈ વખતના 5 વર્ષના જે પ્રશ્નો છે તે અમે તમામ સોલ્યુશન લાવીશું। ગટર હોય, પાણીની સમસ્યા હોય કે લાઇટની સમસ્યા હોય કે રોડની સમસ્યા હોય, એ તમામ પ્રયત્ન કરી અને અમે એનું સોલ્યુશન લાવીશું। બીજી ખાસ વાત એ છે કે જ્યારે પણ ગ્રાન્ટ આવશે તો અમે સમાન કક્ષાએના ધોરણે ગ્રાન્ટની વહેંચણી કરીશું અને ફરીવાર અમે પ્રજાજનોને જે અમારા પર વિશ્વાસ મૂકવામાં આવેલો છે તેને અમે સાર્થક કરીશું એવી અમે પ્રજાજનોને ખાતરી આપીએ છીએ।